નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિસાન માધ્યમિક વિદ્યાલય લુણાવાડા ઉકે સંકુલમાં આપનું સ્વાગત છે. આગળ ઓબ્જેક્ટ જેનો જે વિનિયોગનો જે ઓબ્જેક્ટનો આપણે ઉપયોગ કરીશું તેનો વિકાસ અને તેના સોર્સ કોડનો ઉપયોગ ઘણો અગત્યનો છે. સોફ્ટવેર સિસ્ટમ ના વિશ્લેષણ, તેની ડિઝાઇન, અમલીકરણ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ અને તેની ક્રિયા મુખ્ય ભૂમિકા ભજવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરી સોફ્ટવેરને વધુ વિશ્વસનીય બનાવો, જાળવણી કરો, તેનો પુનઃ ઉપયોગ કરો અને વિકાસનું કાર્ય ખૂબ સરળ બને છે અને વિકાસનું કાર્ય ખૂબ જ સરળ બને છે. હવે આ પ્રકરણમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોને સમજ આપેલી છે. આ પ્રકરણમાં ઓબ્જેક્ટ આધારિત ખ્યાલોની સમજણ આપેલી છે. જાવા પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરી તેનો અમલ આ પ્રકરણમાં કરવામાં આવે છે. હવે આપીશું આપણે ઇન્ટ્રોડક્શન. ઓબ્જેક્ટનો ઇન્ટ્રોડક્શન. ઓબ્જેક્ટ એટલે શું? હવે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ઈસવીસન 1960ના સમયગાળામાં થઈ. 1980ના દાયકાની મધ્યમાં 1980ના દાયકાની મધ્યમાં નવા સોફ્ટવેર બનાવવા પ્રોગ્રામિંગની તેની મુખ્ય પદ્ધતિ બની ગઈ. ફરીથી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. 1980ના દાયકાની મધ્યમાં ઈસવીસન 1980ના દાયકાની મધ્યમાં નવા સોફ્ટવેર બનાવવા પ્રોગ્રામિંગની મુખ્ય પદ્ધતિ બની ગઈ. સોફ્ટવેર સિસ્ટમ અતિ ઝડપથી વધતું કદ. સોફ્ટવેર સિસ્ટમનું અતિ ઝડપથી વધતું કદ અને તેની જટિલતાને નિયંત્રણ રાખવા માટે મોટી અને જટિલ સિસ્ટમ સમય સાથે સુધારવાના કાર્યને સરળ બનાવવાનો એક માર્ગ જે આ પદ્ધતિને વિકસાવવામાં આવે છે. હવે સોફ્ટવેર સિસ્ટમ ની ઝડપ, તેનું વધતું કદ, તેની જટિલતાને નિયંત્રણ કરવા માટે મોટી અને જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવા માટે તેનું કાર્ય સરળ બન્યું અને તેને પદ્ધતિ વિકસાવવામાં આવી. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે C++, જાવા, C#, VBNet, ASP.NET અને PHP ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. કેટલીક પ્રચલિત પ્રોગ્રામિંગ ભાષાઓ જેવી કે C++, જાવા, C#, VBNet, ASP.NET, PHP ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે. પ્રોગ્રામિંગને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. પ્રોગ્રામિંગને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક છે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ
અને બીજું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. પ્રક્રિયાગત પ્રોગ્રામમાં કેન્દ્ર બિંદુ ડેટા ઉપર કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામમાં કેન્દ્ર બિંદુ ડેટા ઉપર કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. પુસ્તકાલયના વિનિયોગ સોફ્ટવેરમાં ઉદાહરણ તરીકે લાઇબ્રેરીમાં જો આપણે સોફ્ટવેર વાપરવું હોય તો પુસ્તકાલયનું વિનિયોગમાં બધી જ પ્રક્રિયા બાબતે વિચારીશું. તેનું ધ્યાન, વિદ્યાર્થીની નોંધણી, પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરીની નોંધણીમાં વિદ્યાર્થી નોંધણી, પુસ્તક વિતરણ, પુસ્તક પરત કરવું, દંડની ગણતરી જેવા વિભાગો ઉપર કેન્દ્રિત રહેશે. હવે ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્ર બિંદુ એ ઓબ્જેક્ટ હોય છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણું કેન્દ્ર બિંદુને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે ડેટા તેમજ ક્રિયાત્મક બંને એક સાથે ધરાવે છે. જે ડેટા તેમજ ક્રિયાત્મક બંને એક સાથે ધરાવે છે. પુસ્તકાલય લાઇબ્રેરીમાં સમાવેશ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત કરો. વિદ્યાર્થી, પુસ્તક, ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટનો આપણે વિચાર કરીએ. આપણે વિદ્યાર્થી, પુસ્તક અને ગ્રંથપાલ જેવા ઓબ્જેક્ટનો વિચાર કરીએ. ઓબ્જેક્ટ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જે વિદ્યાર્થી પુસ્તકાલયમાં પુસ્તકને પરત કરે. અહીંયા એક લાઇબ્રેરીનું ઉદાહરણ આપ્યું છે તમને કે લાઇબ્રેરીમાં શું પ્રોસેસ કરવામાં આવે એ પ્રોસેસ આધારિત આપણને અહીંયા એક લાઇબ્રેરીનું ઉદાહરણ આપ્યું છે કે વિદ્યાર્થી લાઇબ્રેરીમાંથી ગ્રંથપાલ પાસેથી કયું પુસ્તક વિદ્યાર્થી ક્યારે લઈ જાય છે, ક્યારે પરત કરે છે, એ વિશેની તમને અહીંયા ચર્ચા કરવામાં આવી છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્ર બિંદુને ઓબ્જેક્ટ ગણવામાં આવે છે. ડેટા અને ક્રિયાત્મક એક સાથે ધરાવે છે. પુસ્તકોના વિનિયોગ બનાવવામાં આપણું ધ્યાન સમાવેશ કરીએ. વિવિધ ઓબ્જેક્ટ ઉપર કેન્દ્રિત કરીએ. વિદ્યાર્થી, પુસ્તક, ગ્રંથપાલનો આપણે ઓબ્જેક્ટ તરીકે તેને વિચારીએ. ઓબ્જેક્ટ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી પુસ્તકાલયમાંથી પુસ્તકને વાંચીને પરત કરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓની ક્ષમતા. પ્રોગ્રામરને વિભાગીય પુનઃ ઉપયોગ કરવો. પ્રોગ્રામનો વિકાસ કરી શકાય. આ પ્રકારનો પ્રોગ્રામનો કોડ લખવાનું કાર્ય સમર્થન કરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની ક્ષમતા. પ્રોગ્રામરને પુનઃ ઉપયોગ કરવો. પ્રોગ્રામનો વિકાસ કરવો. પ્રોગ્રામનો કોડ લખવો. તેના ક્ષમતાને કારણે પ્રોગ્રામર મોડ્યુલરમાં ફેરફાર કરો. નવી પ્રોગ્રામની રચના કરો. સોફ્ટવેરના કોડમાં મોડ્યુલરમાં ફેરફાર કરો. તેની બદલવાની સમર્થતા ભાષાઓની લવચિકતા બદલે છે. હયાત કોડનો ઉપયોગ કરો. કોડને સુધારી સોફ્ટવેર બનાવવાની ઝડપ પણ વધારી શકે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષા પ્રોગ્રામરના મોડ્યુલરનો ઉપયોગ કરે છે. પ્રોગ્રામને વિકાસ કરે છે. પ્રોગ્રામનો કોડ લખે છે. ક્ષમતાને કારણે પ્રોગ્રામર મોડ્યુલરનો ફેરફાર કરે છે. નવા પ્રોગ્રામની રચના કરે છે. સોફ્ટવેર અન્ય ભાગમાં કોડમાં મોડ્યુલરમાં ફેરફાર કરે, તેને બદલે, તેની ભાષાઓની બદલે કોઈ પણ હયાત કોડનો ફરી ઉપયોગ કરે અને આ કોડને સુધારી ફરીથી નવા સોફ્ટવેર બનાવવાની રચના પણ ઝડપથી કરે છે.
ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. એક સરખા ઓબ્જેક્ટના ક્લાસ દ્વારા વર્ગીકરણ કરો. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ગુણધર્મો છે. કમ્પ્યુટરની ભાષાઓ જે ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો છે. એક છે એબ્સ્ટ્રેક્શન, બીજું છે ઇન્કેપ્સ્યુલેશન, ત્રીજું છે પોલિમોર્ફિઝમ, ચોથું છે ઇનહેરિટન્સ ને પૂરા પાડે છે. ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે. કમ્પ્યુટરના 4 ઓબ્જેક્ટ છે. કમ્પ્યુટર ભાષાના 4 ઓબ્જેક્ટ છે. એક છે એબ્સ્ટ્રેક્શન, બીજું છે ઇનકેપ્સ્યુલેશન, ત્રીજું છે પોલિમોર્ફિઝમ, ચોથું છે ઇનહેરિટન્સ અને આ ભાષા ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખાય છે. હવે સૌપ્રથમ ઓબ્જેક્ટ એટલે શું? ઓબ્જેક્ટ એટલે શું? વિશ્વમાં ઓબ્જેક્ટ દુનિયા જે વસ્તુઓ વડે બનેલી છે. વિશ્વમાં ઓબ્જેક્ટ જે દુનિયા વસ્તુઓ વડે બનેલી છે. કેટલીક વસ્તુઓ વ્યક્તિ, કાર કે કોફીના ખ્યાલ ભૌતિક સ્વરૂપમાં હયાત ધરાવે તેને સ્વરૂપ કહી શકે, જેને સ્પર્શ ન કરી શકાય, ન જોઈ શકાય તેવું છે તારીખ અને સમય. તારીખ અને સમય એવો ઓબ્જેક્ટ છે જેને આપણે સ્પર્શ બી ન કરી શકીએ અને જોઈ શકીએ નહીં. ઉદાહરણ તરીકે તારીખ અને સમય. ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ છે. વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટની એક ઓળખ છે કે જે દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ રીતે ઓળખી શકાય. દરેક વ્યક્તિ નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ લક્ષણો, પ્રોપર્ટી, એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. ઓબ્જેક્ટ આધારિત લક્ષણો જેવા કે પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. ગુણધર્મ કે સંબંધિત ગુણધર્મો પણ હોઈ શકે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં રામ અને શ્યામ નામના 2 અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. રામ અને શ્યામ નામના 2 અલગ અલગ વ્યક્તિઓની ઓળખ આપે છે. 2 વ્યક્તિઓના નામ એક જ હોઈ શકે. જન્મ તારીખથી તેને તમે અલગ પાડી શકો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ઉદાહરણ સમજાયું છે એક વ્યક્તિઓ વિશે, પર્સન વિશે, કે એમના નામ અલગ હોઈ શકે, એમના નામ સરખા હોઈ શકે પણ જન્મ તારીખ અલગ અલગ હોય તો જન્મ તારીખથી તેને જુદા પાડી શકીએ છીએ. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે રામ અને શ્યામ નામની 2 અલગ અલગ વ્યક્તિઓની ઓળખ છે. જો એ 2 વ્યક્તિઓના નામ એક હોય તો જન્મ તારીખ જેવી લાક્ષણિકતાની મદદથી અલગ પાડી શકાય. ઓબ્જેક્ટને ઓળખવા માટે લાક્ષણિકતાની કિંમત વાપરવામાં આવે છે. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલું હોય છે. વ્યક્તિ જન્મ લે, નામ મેળવે, સ્થાન બદલે, બિહેવિયર મેથડ તરીકે પણ ઓળખાય છે. ઓબ્જેક્ટની કિંમત બિહેવિયરના કારણે બદલાઈ જાય છે. કોઈ પણ વસ્તુ કયા નામથી ઓળખાય, તેની આઈડેન્ટિટી શું છે, તે શું કરે છે, કઈ સ્થિતિમાં છે, તેનું વર્ણન કરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં
ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ એટલે કે ડેટા ફિલ્ડ તરીકે ઓળખાય છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલી કેટલાક ડેટા એટ્રીબ્યુટ્સ અને બિહેવિયર મેથડને પણ મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓને ડેટા ફિલ્ડ તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા કેટલાક ડેટા એટ્રીબ્યુટ્સ બિહેવિયર મેથડ તરીકે મેમ્બર્સ કે ફીચર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે છે ક્લાસ. ક્લાસ એટલે શું? ક્લાસ એટલે પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણ સહેલાઈથી જોઈ શકાય. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા બિહેવિયર ધરાવે છે. પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણ સહેલાઈથી જોઈ શકાય છે. કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ધરાવતા હોય છે. તેના સ્ટેટથી જુદા પડે છે, એકબીજાથી જુદા પડે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ ક્લાસનો ઉપયોગ કરે છે. એટ્રીબ્યુટની કિંમતો સાથે અલગ કાર્ય કરે છે. ઓબ્જેક્ટને અભિવ્યક્ત કરવામાં સમર્થન આપે છે. ક્લાસને જુદા જુદા ઓબ્જેક્ટ એક બ્લુપ્રિન્ટ તરીકે ગણી શકાય છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતી બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતી બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. એક સમાન એટ્રીબ્યુટ બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટના હેતુઓ એક સરખા હોય છે. ઓબ્જેક્ટની સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરવામાં આવે છે. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતી ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. એક સમાન એટ્રીબ્યુટ બિહેવિયર ધરાવે છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટને સિમેન્ટિક હેતુ હોય છે. ચોક્કસ ઓબ્જેક્ટ બધી જ સમાન લાક્ષણિકતાઓનો સમાવેશ કરે છે. વ્યક્તિ સામાન્ય રીતે એટ્રીબ્યુટ્સ બિહેવિયરનો સમાવેશ કરતો પર્સન નામનો ક્લાસ છે. દરેક પાસેથી બધી જ વ્યક્તિઓ પાસે સામાન્ય એટ્રીબ્યુટ બિહેવિયર સમાવેશ કરતો પર્સન નામનો એક ક્લાસ છે. દરેક વ્યક્તિ ઓબ્જેક્ટ છે. સ્ટેટ લેવલ એટ્રીબ્યુટના કિંમતથી ઓળખાય છે. ઓબ્જેક્ટનો તફાવત જોવા મળે છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા પર્સન નામનો ક્લાસ અને ઓબ્જેક્ટની અહીંયા એક આકૃતિમાં સમજૂતી આપી છે કે એક માણસ કેટલા કાર્યો કરી શકે. હવે અહીંયા પર્સન છે. એ માણસ નેમ, સિટી, જેન્ડર, પ્રોફેશનલ. તમને અહીંયા એક ઉદાહરણ આપેલા છે કે મિસ્ટર મીરા વડોદરા ફિમેલ ડોક્ટર છે. એની જન્મ તારીખ બતાવી છે. પછી મિસ્ટર બીના સુરત ફિમેલ આર્કિટેક્ટ છે. મિસ્ટર અભય દ્વારકા મેલ સ્ટુડન્ટ છે. એક માણસ પ્રોફેસર છે, એક પ્લેયર છે. એમ કરીને તમને અહીંયા માણસોનું કાર્ય અલગ, માણસોની બર્થડેટ અલગ, તેનું નામ અલગ, મેલ છે, ફિમેલ છે, એ બધી જ એક જ ક્લાસમાં નામના વ્યક્તિ, પણ તેના ઓબ્જેક્ટ, તેના ગુણધર્મો, તેના ઓબ્જેક્ટ બધા અલગ અલગ છે. ક્લાસ ડાયાગ્રામનો પરિચય. વિદ્યાર્થી મિત્રો આગળ છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય.
ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ જુદા જુદા ક્લાસને સંબંધ વચ્ચેની સ્થિતિ રજૂ કરે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML નો ઉપયોગ ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેર ના મોડેલ તૈયાર કરવામાં આવે છે. યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ UML યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ કરી ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેર ની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ છે. જુદા જુદા ક્લાસ વચ્ચે સંબંધની સ્થિતિ ધરાવે છે. UML નો ઉપયોગ શું છે? UML નું ફૂલ ફોર્મ છે યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ, જે ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેરની પ્રતિકૃતિ તૈયાર કરે છે, વિનિયોગની રચના તૈયાર કરે છે. UML એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે. UML એક દ્રશ્ય મોડેલિંગ ભાષા છે જે ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ OMG દ્વારા વ્યાખ્યાયિત કરે છે. UML સોફ્ટવેરના વિવિધ પાસાઓ રજૂ કરવા માટે અનેક આકૃતિઓ તમને જણાવશે. OMG ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે તેની જાળવણી કરવામાં આવે છે. UML સોફ્ટવેર વિનિયોગમાં વિવિધ પાસાઓ રજૂ કરવા માટે નામ નિર્દેશનવાળી અનેક આકૃતિઓ તમને જાણ કરે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ શું છે? તો સ્થાયી દેખાવ, તેની પ્રતિકૃતિ બનાવી. ક્લાસ ડાયાગ્રામ ફક્ત રેખાકૃતિ બનાવવા ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધો જોડી શકાય છે. સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓને વાપરવામાં આવે છે. ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટે તેના આઇકોન, નેમ, એટ્રીબ્યુટ, બિહેવિયર એક લંબચોરસ 3 વિભાગમાં વિભાજિત કરેલ છે. સૌથી ઉપરના વિભાગમાં ક્લાસનું નામ હોય, વચ્ચેના વિભાગમાં એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી હોય છે અને નીચેના વિભાગમાં ક્લાસનું બિહેવિયર, ઓપરેશન અથવા મેથડ હોય છે. હવે UML ક્લાસના ચિત્ર પર્સન ક્લાસનો ડાયાગ્રામ નીચે મુજબ છે. તમને અહીંયા ઉપર આપ્યું છે ક્લાસ નેમ, બીજામાં છે તેની વેલ્યુ, ત્રીજામાં છે રિટર્ન ટાઈપ ને નીચે પર્સન ક્લાસની રેખાકૃતિ આપેલી છે. પહેલા પર્સનનું નામ, નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશનલ, તેની બર્થ ડેટ, સિટી અને ડિસ્પ્લે. પર્સન ક્લાસનો હેતુ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવા માટેની મદદરૂપ માહિતી પૂરી પાડે છે. પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં ક્લાસની કામગીરી સમજવા તેની મદદરૂપ માહિતી પૂરી પાડવા, ક્લાસના દરેક એટ્રીબ્યુટના કાર્યોનો સમાવેશ માટે છે. તેની સંકેત લિપિની વાક્ય રચના નીચે મુજબ છે. મોટા કૌંસમાં વિઝિબિલિટી લેસ ધેન ગ્રેટર ધેન, એટ્રીબ્યુટ નેમ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, વેલ્યુ. ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલ આ બાબત વૈકલ્પિક છે. ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલ બાબત વૈકલ્પિક છે. કોણીય કૌંસની જોડીમાં લખેલ બાબતની કિંમત વપરાશકર્તાને જણાવવી પડે છે. વિઝિબિલિટી અંગત, સુરક્ષિત, જાહેર પેકેજ હોઈ શકે છે. અનુક્રમે માઇનસ, હેશ, પ્લસ જેવા સંકેતો વાપરવામાં આવે છે. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલને નિર્દેશ કરે છે. ડેટા ટાઈપ પ્રારંભિક કિંમતો, પ્રોગ્રામની શરૂઆત, ડેટાનો સંગ્રહ, તેની કિંમત શું છે, શું નિર્દેશ કરે છે, એટ્રીબ્યુટ નેમ શું છે, એ બધી જ બાબતો વૈકલ્પિક છે. એટ્રીબ્યુટને ઘોષિત કરવા માટે નેમ સ્ટ્રિંગ, બેલેન્સ, ફોલ્ટ
ઇક્વલ 0.0. UML ને કોઈ કાર્યની જણાવેલી વાક્ય રચનાને વાપરવામાં આવે છે. વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર લિસ્ટ સ્પ્રેડ બાય કોમા, રિટર્ન ડેટા વેલ્યુ. મેથડનું ઉદાહરણ તમને અહીંયા બર્થ ડેટ, ડેટ, મિનિટ, મંથ, યર, ડેટા પ્રાચલ, ડેટા ટાઈપ, વૈકલ્પિક પ્રારંભિક કિંમતો જાણો, જેન્ડર, કેરેક્ટર, મેલ, પ્રાચલ ફક્ત વાંચી શકાય છે, નિવેશ અથવા નિર્ગમન તરીકે પણ જાણી શકાય છે. કઈ પણ પ્રોગ્રામિંગ ભાષાનો કોડ તેના ઉપર આધારિત નથી. કેટલાક સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ કાર્યોનું પ્રમાણભૂત UML સંકેત લિપિમાં જાણવાને બદલે પ્રોગ્રામિંગ ભાષામાં વધુ પરિચિત માળખા જાણવાનું પસંદ કરે છે અને તેની સંબંધિત કાર્યપૂર્ણ સંબંધિત રહે છે. વિનિયોગના અમલ દરમિયાન ઓબ્જેક્ટને સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ ચલિત હોય છે. પર્સન ક્લાસના ઓબ્જેક્ટને ઇન્સ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જે નીચેની આકૃતિમાં તમને જોવા મળશે. હવે અહીંયા પર્સન ક્લાસમાં P1 અને P2 બે આકૃતિ અહીંયા તમને બતાવી છે. પર્સન ક્લાસની બે આકૃતિ P1 અને P2. P1 એટલે પર્સન, P2 એટલે બી પર્સન. હવે P1 માં નેમ છે ડોક્ટર મીરા, P2 માં નેમ છે પ્રોફેસર શ્યામ, સિટી વડોદરા, સિટી અમદાવાદ, જેન્ડર ફિમેલ, જેન્ડર મેલ, બર્થ ડેટ 85 છે, 15/5/85, 20/7/75, પ્રોફેશનલ ડોક્ટર, પ્રોફેશનલ પ્રોફેસર. બધાની બંને પર્સનની બધી જ એનું ઓબ્જેક્ટ અલગ અલગ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પર્સન ક્લાસ P1 P2 ની આકૃતિ છે. ઇનહેરિટન્સ એટલે શું? UML આધારિત કયો કોડ, પર્સનનો ડાયાગ્રામ હેતુ, પર્સન ક્લાસની રેખાકૃતિ, ક્લાસ ડાયાગ્રામનો પરિચય, પર્સન નામનો ક્લાસ, ક્લાસ એટલે શું, ગુણધર્મો એટલે શું, ઓબ્જેક્ટ એટલે શું, ઓબ્જેક્ટને કેન્દ્રબિંદુ તરીકે ઓળખવામાં આવે છે, ઓબ્જેક્ટ કયા સમયગાળામાં શરૂઆત થઈ હતી.